દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર અમુક વસ્તુઓ તૂટી ગઈ હોય અને આપણે જોને જોડવા જઈએ તો ફેવિક્વિક અથવા ફેવિગમ અથવા ફેવિકોલનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ફેવિકોલ અને ફેવિગમ તો બરાબર છે કે આપણે એને દૂર કરી શકીએ, પરંતુ ફેવિક્વિકનું શું? તો ઘણીવાર અમુક વસ્તુને ચોંટાડવા માટે આપણે હાથ ઉપર ફેવિક્વિક અથવા ગ્લુ લગાવીએ છીએ. હવે આ જે ફેવિક્વિક છે અથવા ગ્લુ હોય એનાથી દૂર ભાગવું મુશ્કેલ છે. ફેવિક્વિકથી તો ઘણીવાર આપણી જે આંગળીઓ હોય છે એ પણ ચોંટી જતી હોય છે. હવે એવામાં જો તમે અમુક સિમ્પલ ટ્રીક અપનાવો છો તો તમે આ સમસ્યામાંથી બહાર આવી શકો. હવે કોઈ પણ વસ્તુ તૂટી જાય જેના માટે આપણે એને ફિટ કરવા ફેવિક્વિક ખૂબ પસંદ કરતા હોઈએ છીએ, જેનાથી આ વસ્તુ સરળતાથી ચોંટી પણ જશે. પરંતુ જો હાથ પર લાગી જાય અને જો આંગળીઓ ચોંટી જાય તો આપણે હેરાન થઈ જઈએ છીએ. એવામાં સમજમાં જ નથી આવતું કે ફેવિક્વિકથી દૂર કેવી રીતે ભાગીએ. હવે આવામાં ફેવિક્વિકમાં ઉપયોગમાં લેવાયેલો પદાર્થ એટલો જ્વલનશીલ હોય છે કે જેનાથી જલન થવા ઉપર આપણે હેરાન થઈ જઈએ છીએ. હવે આ ફેવિક્વિકને તરત જ સ્કિનથી દૂર કરવું જરૂરી છે. હવે આવામાં તમે અમુક સિમ્પલ ટ્રીક અપનાવી શકો. તો જો ત્વચા ઉપર તમારું ફેવિક્વિક લાગી ગયું હોય અને તમારે એને દૂર કરવું છે તો મીઠાનો ઉપયોગ કરો. જ્યાં ફેવિક્વિક ચોંટી ગયું છે ત્યાં થોડું મીઠું નાખી દો અને રગડી લો. આ એક ખૂબ સરળ ઉપાય છે જેની મદદથી તમે ફેવિક્વિક અથવા તો ગ્લુને સરળતાથી છુટકારો મેળવી શકશો. જો તમે ઈચ્છો છો તો મીઠામાં થોડો સરકો પણ એડ કરી શકો. મીઠું અને સરકો એ કોઈ પણ બ્રશ ઉપર લઈ લો અને એની મદદથી રબ કરી દો. હવે વાત કરીએ અન્ય ટ્રીક વિશે. તો હાથ ઉપર લાગેલા ફેવિક્વિક અથવા તો ગ્લુને જો સાફ કરવું હોય તો તમે નેલ પેન્ટ રિમૂવરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બાળકોની જે ત્વચા હોય એ ખૂબ સેન્સિટિવ હોય. હવે જો બાળકોના હાથ ઉપર આવો ફેવિક્વિક ચોંટી જાય તો નેલ પેન્ટ રિમૂવરની મદદ લઈ શકો છો. નેલ પેન્ટ રિમૂવર 3 થી 4 મિનિટ લગાવીને છોડી દો. હવે આ જે ફેવિક્વિક છે એ સરળતાથી નીકળી જશે. કપડા પર લાગેલું ફેવિક્વિકનો જે નિશાન રહી જાય એને તમે થિનરથી સાફ કરી શકો છો. એ સિવાય લીંબુ, તો લીંબુનો ઉપયોગ કરીને પણ તમે ગ્લુ અથવા ફેવિક્વિકને સરળતાથી દૂર કરી શકો છો. હવે ત્વચા ઉપર લગાવેલી આ ફેવિક્વિકને જો દૂર કરવી હોય તો લીંબુ એસિડ તરીકે કામ કરશે અને સરળતાથી તમને છુટકારો અપાવી દેશે. હવે એ સિવાય થોડું હળવું ગરમ પાણી અને સાબુ. જો તમે આમાંનો એક પણ પ્રયોગ નથી કરવા ઈચ્છતા તો બસ આ સરળ ઉપાય કરી શકાય. તમારે શું કરવાનું કે થોડું હળવું ગરમ પાણી કરી દેવાનું જેમાં સાબુ નાખેલો હોય. હવે બસ આ પાણીમાં થોડી વાર માટે તમારો હાથ અથવા આંગળીઓ પલાળીને રવા દેવાની છે. બસ થોડી વાર થઈ જાય એટલે બ્રશથી રગડી કાઢો. તમે જોશો કે સરળતાથી આ ફેવિક્વિક દૂર થઈ જશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.